નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક. દર્શક મિત્રો, હોટ ટોપિક કાર્યક્રમ પર આજે વાત કરવી છે સાયબર ફ્રોડ પર, જે સોશિયલ મીડિયાનો અત્યારે વપરાશ વધી રહ્યો છે અને લોકો જો વાત કરીએ તો સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ કરી રહ્યા છે અને એવામાં તેમને ઘણી એવી લિંક્સ મળતી હોય છે. લિંક્સ પર તે ક્લિક કરતા હોય છે અને લિંક્સ ઓપન કરી દેતા હોય છે અને તે બાદ તેમની જોડે ફ્રોડ થાય છે. અને ઘણા એવા લોકો એવા પણ છે કે તેમને સોશિયલ મીડિયાનો યુઝ કરતા પણ નથી આવડતો, તો પણ તે લોકો યુઝ કરતા હોય છે. એવામાં સાયબર ફ્રોડનો તે ભોગ બની જતા હોય છે અને આની સામે કઈ રીતે લડત લડવી, જો સોશિયલ મીડિયા પર તમે ફ્રોડનો શિકાર બન્યા છો તો કયા કયા એવા કાયદા છે જેની તમે મદદ લઈ શકો છો, તમામ બાબતે આ ચર્ચા કરવી છે. અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે આસ્થાબેન ઠક્કર કે જેઓ સાયબર એક્સપર્ટ છે અને સ્નેહલભાઈ વકીલ લાખે જેઓ સાયબર એક્સપર્ટ છે. પહેલા નિર્માણ ન્યૂઝ પર આપ બંનેનું સ્વાગત છે. તો મહત્વનું છે કે દર્શક મિત્રો, આજે સાયબર ફ્રોડ પર આપણે વાત કરી રહ્યા છીએ અને સાયબર ફ્રોડ પર જે રીતે અત્યારના સમયે કિસ્સા વધી રહ્યા છે, ખાસ કરીને જો વાત કરીએ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ ન કરતા આવડતું હોય એવા લોકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. તો સાયબર ફ્રોડથી બચવા માટે લોકોએ પહેલાં તો કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, કેવી તકેદારી રાખવી જોઈએ? સ્નેહલભાઈ, આપનાથી શરૂઆત કરીશું. અત્યારે આપણે એકચ્યુઅલી એ ફેઝમાં છે કે ઇટ્સ અરાઉન્ડ 25 years of Indian Information Technology Act. હજી બી આપણે લોકો અવેરનેસથી બહાર નથી આવ્યા. ઇટ ઇઝ અ વેરી બેડ થિંગ. બટ સૌથી પહેલી વસ્તુ એ છે કે કોઈ બી જગ્યા પર અવેરનેસ ઇઝ ધ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ સ્ટેપ. એવરી ડે કંઈ ને કંઈ અપડેશન થતું હોય છે અલગ અલગ ટેકનિક્સમાં જે સાયબર ક્રિમિનલ્સ દ્વારા લેવામાં આવતી હોય છે. તો વી શુડ બી અવેર અબાઉટ ઓલ ધીસ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેકનિક્સ. એન્ડ આપણે હંમેશા એ ધ્યાન રાખવું જોઈએ કે આવી બધી વસ્તુ કે જે અત્યારના ટાઈમમાં સાયબર ક્રિમિનલ્સની મોડસ ઓપરેન્ડી થતી હોય છે, તો તેમાંથી આપણે કેવી રીતના સાવચેત રહીએ. જી. અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારના સમયમાં ક્યાંક ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, વોટ્સએપ છે, એની પર સાયબર ફ્રોડ થાય ત્યારે તેમને લિંક મળતી હોય છે અને જે લોકોને ખબર ન હોય તે લિંક પર ક્લિક કરી દેતા હોય છે. તો લિંકના કારણે જે ફ્રોડ થતો હોય છે, આસ્થાબેન, તેને લઈને શું માહિતી? લિંકને બેઝિકલી આપણે ફિશિંગ લિંક કહીએ છીએ. ફિશિંગ લિંક કેવું હોય કે ખરેખરમાં એ પેજ ના હોય. ફોર એક્ઝામ્પલ ઇન્સ્ટાગ્રામ જેવું એક પેજ દેખાય આપણને, પણ હોય નહીં ઇન્સ્ટાગ્રામ. ખરેખરની જે ઇન્સ્ટાગ્રામની URL હોય ને, instagram.com હોય, પણ ફિશિંગ લિંકમાં શું કરે, આઈ કેપિટલ કરી દે, કાં તો પછી આઈની બદલે કંઈક બીજું લખી દે, જે નોર્મલ માણસને આપણા એવરીડે લાઈફમાં આપણને ખબર ના પડે કે આ નાનકડી ચેન્જ થયો છે અહીંયા. તો એ ચેન્જ કરીને અટેકર્સ એ ફિશિંગ લિંક બનાવે છે. એ ફિશિંગ લિંકમાં આપણે ઉતાવળમાં કે પછી ભૂલ ચૂકમાં એ લિંક ઉપર ક્લિક કરીએ અને આપણા ક્રેડેન્શિયલ્સ જે હોય, પાસવર્ડ કે યુઝર નેમ કે પછી OTP, એ આપણે આપીએ એટલે સાયબર ફ્રોડ થાય. એનાથી બચવા માટે આપણે બેઝિકલી સાવચેત રહેવાનું. સાવચેત કઈ રીતે રહેવાનું કે ડિફરન્ટ જે લિંક્સ હોય, ફિશિંગ લિંક, એમાં કંઈક ને કંઈક તો ભૂલ હોય જ. આપણે કોઈ બી લિંક જોઈએ ને તો આપણને ખબર પડે કે એમાં instagram.com છે ને, તેમાં વચ્ચે ફોર ના આવે, બરાબર, પણ એમાં ફોર ઘણા અટેકર એમાં નાખે છે અને આપણે ભૂલમાં ક્લિક કરીએ છીએ. તો સૌથી પહેલાં વિજિલન્સ બહુ મોટી વાત છે. તો ગમે તે લિંક ઉપર આપણે ક્લિક ના કરીએ. અને અગર આપણે કરવી જ હોય તો આપણે જરાક સાવચેતી જણાવીને આપણે ક્લિક કરવું જોઈએ. જી. સ્નેહલભાઈ, સાયબર ફ્રોડ જ્યારે થતું હોય છે તો તેની સામે ઘણીવાર લોકો લડત ન લડતા હોય છે. લોકો મૂકી દે છે કે નહીં, કે ઠીક છે, થઈ ગયું, ફ્રોડ થઈ ગયું. એ લોકો ડરતા હોય છે કે નહીં, કે ક્રાઇમ થયો છે તો તેમને લડવું જોઈએ અને તે લોકો લડતથી ડરતા હોય છે અને દૂર રહેતા હોય છે. પરંતુ જ્યારે આ સાયબર ફ્રોડ જે લોકો કરતા હોય છે તે લોકોને આ જોઈને વધારે તે લોકો ઉત્સુક થઈ જતા હોય છે અને તે વધારે પ્રેરાઈ જતા હોય છે કે સાયબર ફ્રોડ કરી લેવો જોઈએ. તો લોકોને લડત લડવા માટે કયા એવા કાયદાઓ છે? જો સૌથી પહેલા તો હું એ કહીશ કે ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ થાય, તમે એને બિલકુલથી રિપોર્ટ કરો. 1930 ઇઝ ધ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર, જ્યાં તમે કરી શકો છો રિપોર્ટ. ઇવન cybercrime.gov.in ઇઝ અ પેરેલલ પ્લેટફોર્મ જ્યાં તમે રિપોર્ટ કરી શકો છો. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ કે આ જે પદ્ધતિ છે તેના બેઝિસ ઉપર તમે ક્રિમિનલનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી શકો છો. પ્રેક્ટિકલી અગર આવું નહીં થયું તો એ પૈસા ક્રિમિનલ વિડ્રો કરી દેશે. એટલે જેટલી જલ્દીમાં જલ્દી તમે કમ્પ્લેન કરો એટલા ચાન્સીસ તમને વધારે મળશે કે જેનાથી તમારા જે ગયેલા પૈસા છે એ પાછા આવી બી શકે અને ફર્ધર કોઈ ખોટી જગ્યાએ યુઝ પણ નહીં થાય. સો ઇટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ટુ કમ્પ્લેન
વિથ રિલેશન ટુ સાયબર ફ્રોડ. સિમિલરલી તમે જે એક્ટની વાત કરો છો, તો અત્યારે સાયબર ક્રાઇમ રિલેટેડ ધેર આર સો મેની ડિફરન્ટ એક્ટ્સ વિચ આર અવેલેબલ. આપણો જે પાયો છે દેટ ઇઝ સાયબર લોઝ, વિચ ઇઝ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ. ત્યારબાદ અગર આપણે વાત કરીએ તો નાઉ ઇવન we would be soon seeing data protection act, that is personal digital data protection act. એ બી આપણે બહુ જલ્દી જોવા મળશે, કારણ કે પ્રેસિડેન્ટની અસેન્ટ 1.5 વર્ષ પહેલા એમાં લાગી ગઈ છે. હવે ડેટા પ્રોટેક્શન બોર્ડ્સ અને એ બધું વર્કિંગ ચાલુ છે, જેમાં 250 કરોડ રૂપિયા લગીની પેનલ્ટી તમે ઇમ્પોઝ કરી શકો છો એવા કોઈ વ્યક્તિ પર કે જે કોઈ બીજાને પરમિશન વગેરેનો ડેટા મિસયુઝ કરે છે. સિમિલરલી ટેલિકોમ્યુનિકેશન એક્ટ છે, BNSS છે, BNS છે, આ બધા ડિફરન્ટ બેઝિસ છે જે અત્યારે આપણે અવેલેબલ છે એઝ અ લીગલ મશીન. જી, અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારના સમયમાં ક્યાંક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે હોય છે, સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થતા હોય છે. તો અકાઉન્ટ હેક થઈને અને પછી તેમના કોઈ રિલેટિવ્સ કાં તો ફ્રેન્ડને મેસેજ આવે છે કે મને આટલા પૈસા ટ્રાન્સફર કર, એવા મેસેજ ઘણીવાર જતા હોય છે અને લોકોને ખબર પણ ન હોય કે સામેવાળો જે વ્યક્તિ છે તે તેમનો રિલેટિવ કે ફ્રેન્ડ નથી, તે અકાઉન્ટ જે છે તે હેક થઈ ગયું છે. તો આનાથી બચવા માટે આસ્થાબેન લોકો કઈ રીતે ધ્યાન દેવું જોઈએ? અને બેઝિકલી પ્રી ટેક્સ્ટિંગ કહેવાય કે હું એક્ટ કરું છું કે હું આ પર્સન છું. હવે અત્યારે ઘણા બધા એવા બનાવો બન્યા છે કે જ્યાં ફેમિલી મેમ્બર્સને ટાર્ગેટ કરવામાં આવે કે મમ્મી કે બાળકને કોલ કરવામાં આવે અને પછી એમને કહીએ કે મને મમ્મી બહુ જરૂર છે, મને તાત્કાલિક આટલા પૈસા ટ્રાન્સફર કરો. પણ અગર આવો કોઈ કોલ આવે ને તો આપણે સૌથી પહેલાં કન્ફર્મેશન લેવાનું કે એ માણસ છે ક્યાં. અગર આપણી જોડે હોય ને તો બી કોલ આવે તો એનો મતલબ કંઈક સસ્પિશિયસ છે. તો એ સસ્પિશિયસ હોય તો આપણે તાત્કાલિક રિપોર્ટ કરવું જોઈએ. સરે બહુ સરસ પ્લેટફોર્મ કીધું છે 1930, અને સાયબર ગવર્મેન્ટની વેબસાઇટ બી સરે કીધી છે. તો એની ઉપર તાત્કાલિક આપણે રિપોર્ટ કરવું જોઈએ કે આ વસ્તુ થાય છે. અને એઆઈના જમાનો છે અત્યારે, તો ડીપફેક એક્ટ્સ બહુ થાય છે. હવે વિડીયો કોલમાં બી આ વસ્તુ આવે છે કે હું ખરેખર વિડીયો કોલ નહીં કરતી હોઉં, પણ મારો ફેસ એ રીતે બતાવવામાં આવશે કે હું જ તમારી જોડે પૈસા માંગુ છું. વિડીયો કોલ બી થઈ ગયો, ઓડિયો થઈ ગયો. આ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એઆઈનું પ્લેટફોર્મ યુઝ કરીને આ બધા સાયબર ફ્રોડ્સ કરવામાં આવે છે. સો મેઇન વસ્તુ એ જ છે કે આપણે કન્ફર્મેશન કરવાનું અને પછી કોઈ આગળ સ્ટેપ ઉપાડવાનું. જી, અને સ્નેહલભાઈએ જે રીતે વાત કરી કે સાયબર ફ્રોડ થતો હોય છે, તો સ્નેહલભાઈ સાયબર ફ્રોડ થઈ જાય છે, લોકોના અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે, તે પછી કઈ રીતે લોકોએ પગલાં લેવા જોઈએ જો કોની જોડે ફ્રોડ થયો હોય તો? આમાં બે ટાઈપના ફ્રોડ્સ હોય છે. એક એવા હોય છે કે જેમાં તમને આશંકા હોય, તમને ફાઇનાન્શિયલ લોસ નથી થયો, બટ તમને કોઈ બુલી કરે છે. સો વી હેવ વન મોર પ્લેટફોર્મ વિચ ઇઝ sancharsaathi.gov.in. ત્યાં તમે કમ્પ્લેન બી કરી શકો છો. તમે એ પણ જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડ ઉપર કેટલા મોબાઈલ નંબર્સ છે. તમે ઇવન તમારો ફોન લોસ થઈ ગયો હોય છે તો પણ તમે પેરેલલી ત્યાં બ્લોક કરાવી શકો છો. ઘણા બધા આના રિલેટેડ પ્રોવિઝન્સ તમને મળશે કે જે તમે બિલકુલથી તમને યુઝફુલ થઈ શકે છે. sancharsaathi.gov.in. આ ઉપરાંત તમે જ્યારે બી તમારી સાથે કોઈ ક્રાઇમ થાય, 1930 ઇઝ અ બેસ્ટ નંબર કે જેમાં તમને કોલ કરવો જોઈએ. મેં હમણાં જ જેમ કીધું કે તેમ ઓનલાઈન પ્લેટફોર્મ વિચ ઇઝ cybercrime.gov.in, ત્યાં બી કરી શકો છો. આ એક જ વસ્તુ છે. આમાં કમ્પ્લેન કરવા બાદ તમને એક એકનોલેજમેન્ટ નંબર મળશે અને પછી તમને નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપવાની હશે. આના પછી એક ઓર્ડર તમને લેવાનો હોય છે, જેનાથી સૌપ્રથમ તો ક્રિમિનલનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થશે અને પછી વિથ ધ હેલ્પ ઓફ ધેટ ઓર્ડર એ જે રકમ છે એ તમારા અકાઉન્ટમાં પાછી આવશે. સો આખું પ્રોસિજર છે જે તમને યુઝફુલ થઈ શકે છે અને મેક શ્યોર કે તમે હરેક ક્રાઇમની બિલકુલથી જી મેમ. જી, અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારે ક્યાંક સોશિયલ મીડિયા જે ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે તે બાળકો પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થયા છે. વૃદ્ધો છે, બાળકો છે, યુવાનો છે અને ખાસ કરીને શિક્ષિત લોકો પણ સોશિયલ મીડિયા ફ્રોડનો શિકાર બની રહ્યા છે. તો આસ્થાબેન, આવામાં શિક્ષિત લોકો ક્યાંક ફ્રોડનો શિકાર બનતા હોય છે અને તે લોકો ક્યાંક તેમના અકાઉન્ટ્સ છે સોશિયલ મીડિયાના, તે અકાઉન્ટમાં ક્યાંક અમુક સેટિંગ્સ જે કરવાની હોય છે તેનો તેમને લોકોને ખ્યાલ નથી હોતો. તો એવી કઈ કઈ સેટિંગ્સ છે કે જે કરીને લોકો બચી શકે છે? બરાબર. તમે કીધું ઘણા શિક્ષિત લોકો બી આ બધા સાયબર ફ્રોડની અંદર આવે છે. એના કારણે કેમ કે જે અટેકર હોય ને એ સોશિયલ એન્જિનિયરિંગ બહુ કરે. સોશિયલ એન્જિનિયરિંગ એટલે શું કે હું તમને કોઈ ઝાડમાં ફસાવું છું,
બરાબર. તો ચાડમાં તો આપણે હ્યુમન નેચર છે, ગમે ત્યાં કોઈ બી ભોળી રીતે વાત કરશે તો આપણે ફસાવાના જ છે. અને ઘણા જે સેટિંગ્સની તમે વાત કરો છો, તો સેટિંગ્સ એટલે સૌથી પહેલાં કે આપણે પાસવર્ડ છે સ્ટ્રોંગ હોવો જોઈએ, પછી આપણા નામથી ના હોવો જોઈએ. મારું નામ અગર આસ્થા છે તો પાસવર્ડ મેં ખાલી આસ્થા ના હોવું જોઈએ, કંઈક ડિફરન્ટ કેરેક્ટર્સ હોવા જોઈએ, સ્પેશિયલ કેરેક્ટર્સ જેમ કે @ છે, હાઇફન છે, ડોલર છે, એન્ડ છે, એ બધા યુઝ કરવા જોઈએ. પછી MFA ઓન રાખવું જોઈએ. MFA એટલે મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન, કે આપણે પાસવર્ડ તો રાખ્યો જ છે, પ્લસ આપણને OTP બી આવશે, પ્લસ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અત્યારે બહુ ચાલી રહ્યું છે પાસકી. તો પાસકી આપણે અગર રાખીએ તો એમાં 3 વસ્તુ આવી શકે છે: OTP, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને પાસવર્ડ. એનાથી સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય કે બેંક અકાઉન્ટ હોય, એ વધારે સિક્યોર થશે. કોઈ અટેકર જોડે અગર પાસવર્ડ મળી બી ગયો તો OTP તો તમારી જોડે જ રહેવાનું છે, બાયોમેટ્રિક્સ તો તમારી જોડે જ છે. તો તમે એ રીતે પોતાના અકાઉન્ટ્સને અને પોતાને સેફગાર્ડ કરી શકો છો. સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે અને વોટ્સએપ છે, 2 સ્ટેપ વેરિફિકેશનનું બી એક ફીચર છે, તેના વિશે માહિતી આપજો. 2 સ્ટેપ વેરિફિકેશનમાં કેવું હોય છે કે આપણે નંબર અગર મૂકીએ, નંબર છે કે ઈમેલ આઈડી છે, એ આપણે વેરીફાઈ કરી દઈએ ને કે આ વસ્તુ મારો નંબર છે, તેની ઉપર જ OTP આવશે. મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશનમાં 3-4 વસ્તુ હોય, 2 ફેક્ટર ઓથેન્ટિકેશનમાં 2 વસ્તુ હોય. તો આપણે 2 ફેક્ટર રાખી શકીએ કાં તો મલ્ટીફેક્ટર રાખી શકીએ. જેટલું વધારે આપણે સિક્યોરિટી વધારશું એટલું સિક્યોર આપણું અકાઉન્ટ રહેશે. જી સ્નેહલભાઈ, જો વાત કરીએ તો આપે જણાવ્યું છે કે આપણે ત્યાં સોશિયલ મીડિયા ફ્રોડની સામે લડત લડવા માટે કાયદા તો છે, પરંતુ હજી કેવા કાયદાની કોઈ જરૂર છે કે કેમ, આપના મતે? અત્યારે મેમ એવરી ડે લાઈક કંઈ ને કંઈ અપડેશન આપણે જોઈએ છે. અત્યારે કાયદાઓ છે, નો ડાઉટ. ઘણા બધા કાયદાઓ અત્યારે ડ્રાફ્ટિંગ ફેઝમાં છે, જે હજી પ્રોપર ઇમ્પ્લિમેન્ટ નથી થયા. જે રેગ્યુલર કાયદાઓ છે એમાં પણ ઘણા બધા નાના મોટા અપડેશનની જરૂર છે, અને એમનું પણ ઇમ્પ્લિમેન્ટેશન હજી સારી રીતના થઈ શકે એમ છે. બટ હવે અત્યારે અગર તમે મારી પાસે એવું એક્સપેક્ટેશન રાખતા હો કે હું કોઈ બીજા ઇનપુટ આપું મારા બીજા નવા કાયદાઓમાં, તો સી ધેર આર સમ ઓર અધર થિંગ્સ વિચ આર co-related with ક્રિપ્ટો અસેટ્સ. કારણ કે ક્રિપ્ટો અસેટ્સ અત્યારે એક એવી વસ્તુ છે કે એ એકદમ જ અપકમિંગ છે, લોકોને એન્ચાન્ટ કરે છે, અને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કશે ને કશે બધાના જ લાઈફમાં અત્યારે બહુ મહત્વનો રોલ અદા કરે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ક્રિપ્ટો અસેટ રિલેટેડ નોટ ઓનલી ધ ટેક્સેશન થિંગ જે હમણાં આપણે જોઈ રહ્યા છે, બટ એના રિલેટેડ અલગ અલગ કાયદાઓ જે છે તેનું વ્યવસ્થિત ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. નોટ ઓનલી ધીસ, બટ આ સિવાય ધેર આર સો મેની ફેક્ટર્સ વિથ રેફરન્સ ટુ એવિડન્સ કે જેમાં નાના મોટા ફેરફારની જરૂર છે. બહુ વધારે ડીપ હું અત્યારે જઈશ તો લોકો કન્ફ્યુઝ થઈ જશે, બટ પ્રેક્ટિકલી ઘણા બધા એવા કાયદાઓ છે કે જે એક્ઝિસ્ટિંગ કાયદાઓ છે એ વધુ સક્ષમ રીતના ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે, અને એવી ઘણી બધી સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ છે કે જેમાં આપણે નવા કાયદાઓ બિલકુલથી લાવી શકીએ છીએ. જી મેમ. જી 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 અને ખાસ કરીને જો વાત કરીએ તો અત્યારના સમયમાં ક્યાંક સોશિયલ મીડિયા ફ્રોડનો શિકાર બાળકો છે, વૃદ્ધો છે અને ગૃહિણીઓ છે તે પણ બની જતા હોય છે, કેમ કે ગૃહિણીઓ અવારનવાર ક્યાંક યુટ્યુબ પર કુકિંગ શીખતા હોય છે, અવનવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોય છે, જે વિડીયો બનાવવાના જે એપ્લિકેશન્સ જે હોય છે વિડીયો એડિટિંગના, તે પણ આ બાળકો અને મહિલાઓ ક્યાંક ડાઉનલોડ કરતા હોય છે. તો આ એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે પણ ઘણીવાર ફ્રોડ થતું હોય છે. આસ્થાબેન, તેને લઈને કઈ રીતે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ? એપ્લિકેશન્સ ઘણી બધી પ્રકારની હોય છે, અને ડિફરન્ટ મોબાઈલ્સ હોય, iOS છે, એપલ છે અને એન્ડ્રોઈડ છે. તો એમાં એપ્લિકેશન્સ ની સિક્યોરિટી બહુ મેટર કરે છે. હવે એન્ડ્રોઈડ તમે વાપરતા હોય ને તો પ્લે સ્ટોરમાંથી તમે જ્યારે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તો રિવ્યૂઝ હોય છે, અને પ્લે પ્રોટેક્ટ કરીને બી એક ફીચર છે કે એમાં એપ્લિકેશન કેટલી સિક્યોર છે અને કેટલી નહીં એ વસ્તુ બી બતાડે છે. તો તમે એના રિવ્યૂઝ ચેક કરી અને પછી એ પ્લે પ્રોટેક્ટ પર વેરીફાઈ કરી અને પછી આપણે એને ઇન્સ્ટોલ કરવું જોઈએ. યુટ્યુબ્સ અને ડિફરન્ટ પ્લેટફોર્મ્સ ઉપર વિડીયોઝ જોતા ટાઈમે બી એડ્સ પોપઅપ બહુ થાય છે. તો આપણે ભૂલથી અગર એડને બી અડી જઈએ ને તો એમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું ઓપ્શન આવી જાય, અને જે નોર્મલ વિડીયોઝ આપણે જોતા હોઈએ તો કેવું થાય કે બફરિંગમાં આપણે ક્લિક કરી દીધું, પણ પછી આપણે જોયું નહીં કે બેકએન્ડમાં સ્ટાર્ટ થઈ ગઈ છે એપ્લિકેશન ડાઉનલોડ, અને એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ અને પરમિશન આપણે આપી દીધી તો આપણો બધો ડેટા, આપણો કેમેરા એક્સેસ, માઇક્રોફોન એક્સેસ, એ બધું અટેકર પાસે જતું રહે અગર એપ્લિકેશન વેલનેરેબલ હોય તો.
તો એપ્લિકેશન ડાઉનલોડ કરતી વખતે સ્પેસિફિકલી આ પ્લે પ્રોટેક્ટનું ધ્યાન રાખવું જોઈએ. અને iOSમાં બી આપણે કોઈ બી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ તો સૌથી પહેલાં એની પરમિશન્સ ચેક કરવી જોઈએ કે અગર હું ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર વાપરું છું, મેં કોઈ થર્ડ પાર્ટી કેલ્ક્યુલેટર ઇન્સ્ટોલ કર્યું તો એમાં કેમેરો અને માઇક્રોફોનની પરમિશન એક્સેસ જરૂરત જ નથી, તો આપણે એ અપાય જ નહીં. અગર યુટ્યુબની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરું છું તો એમાં બી કેમેરાની એક્સેસ જરૂર નથી અનલેસ એન્ડ અન્ટિલ મારે કોઈ વિડીયો અપલોડ કરવો હોય તો અગર આપણે અપલોડ કરવો છે તો કેમેરા એક્સેસ માઇક્રોફોન એક્સેસ આપો, પણ અગર નથી જરૂર તો એને ઓફ રાખો. જી બરાબર છે. અને ઘણીવાર એવા મેસેજીસ પણ મળતા હોય છે, ક્યાંક ફ્લેશ મેસેજીસ જે ટેક્સ્ટમાં આવતા હોય છે અને એ મેસેજમાં ઘણી એવી લિંક હોય છે કે તમારું ક્રેડિટ કાર્ડ અપ્રૂવ થયું છે, એવા ઘણા બધા મેસેજ આવતા હોય છે સ્નેહલભાઈ. તો એવા મેસેજમાં ક્યાંક લિંક હોય છે અને લોકો લોન લેવાના ચક્કરમાં કે જે ક્રેડિટ કાર્ડ અપ્રૂવ કરવાના ચક્કરમાં લિંક પર ક્લિક કરતા હોય છે, તો તેનાથી કઈ રીતે બચવું જોઈએ? મેમ, અત્યારે લિંક ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડેન્જરસ થિંગ, બીકોઝ સમજો કે તમે પ્લે સ્ટોરમાંથી અગર કોઈ એપ ડાઉનલોડ કરો તો બી એ એપનો શું ઉદ્દેશ્ય છે તે સમજવું જોઈએ. અને ઘણી બધી આજે તમે લિંકની વાત કરો છો તે થર્ડ પાર્ટી લિંક્સ, એટલે એ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે કોઈ બી અનબેક્ડ જે એપ હશે જેના ડેવલપર્સની કોઈ ગેરંટી નહીં હોય તે તમારા ફોનના ઇમ્પોર્ટન્ટ કોન્ફિડેન્શિયલ સેન્સિટિવ જે ડેટા છે તેનો એક્સેસ લઈ લેતા હોય છે અને પછી એ તમારા ગેજેટરી ઇન્ફોર્મેશનને કોમ્પ્રોમાઇઝ કરે છે. વેલ, તમે આજે લોન વાળી વાત કરો છો તેમાં આ પ્લેટફોર્મ પર હું એક બીજી અગત્યની વસ્તુ કહીશ કે અત્યારે ધ મોસ્ટ રિસ્કી થિંગ ઇઝ કે જ્યારે તમે કશે લોન લેતા હો ત્યારે મેક શ્યોર કે તમારા ડેટા ખોટી જગ્યાએ નહીં જાય, કારણ કે અત્યારે આવા એમ્પલ સ્કોપ્સ છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પણ વ્યક્તિ હોવ તો કોઈ બી એક વ્યક્તિ એક બીજા વ્યક્તિના નામની લોન લેતો હોય છે જે બંનેનું નામ સિમિલર છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યોર નેમ ઇઝ રાહુલ જૈન તો કોઈ બીજો રાહુલ જૈન હશે એ તમારા નામની લોન લઈ લેશે, સિબિલ તમારું બગડશે. એની આખી એક ટેક્ટિક છે જે આપણે કોઈ ફરી વિસ્તારમાં વાત કરશું, બટ આવા જે મેન્યુપ્યુલેશન છે તે તમને બિલકુલ અત્યારે જોવા મળતા હોય છે. તો એના માટે હું કહીશ કે તમે તમારું સિબિલ જે છે તે રેગ્યુલરલી અપડેટેડ રાખો અને ચેક કરવાનું રાખો. અને અગર તમને એવું લાગે કે એવું કંઈક બી રોંગ થયું છે જે તમે નથી કર્યું, then you can very well complain to all the reliable sources જેની વાત આપણે હમણાં કરી હતી. યસ સર. જી ચોક્કસ. અને જે રીતે આપણે ફ્રોડ થતા હોય છે હમણાંના સમયમાં, કઈ રીતે સોશિયલ મીડિયા પર ફ્રોડ થતા હોય છે, તો ફ્રોડની સામે આપણે કમ્પ્લેન કરવી હોય છે તો તેની પ્રોસેસ કઈ રીતે હોય છે સ્નેહલભાઈ? વેલ, જેમ આપણે હમણાં જ વાત કરી કે 1930 ઉપર કે અહીંયા તમે કોલ કરો, ત્યારબાદ તમને ત્યાં કમ્પ્લેન કરવાનું હોય છે. એક એકનોલેજમેન્ટ નંબર તમને મળે છે. એ એકનોલેજમેન્ટ નંબરને લઈને તમને તમારા નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં અપ ટુ 5 lakhs ની કમ્પ્લેન હોય તો જવાનું હોય. અગર 5 lakhs થી 2 crore લગીની કમ્પ્લેન હોય, આઈ એમ ટોકિંગ અબાઉટ ગુજરાત, તો તમને તમારી નિયરેસ્ટ સાયબર સેલમાં રિપોર્ટ કરવાનું હોય છે. અને એનથી વધારેની કમ્પ્લેન હોય તો ડાયરેક્ટ ગાંધીનગર CID માં એનું જ્યુરિડિક્શન લાગતું હોય છે. અહીંયા જઈને તમને એક સ્ટેટમેન્ટ આપવાનું હોય છે આફ્ટર કમ્પ્લેનિંગ ટુ 1930 વિથ ધેટ એકનોલેજમેન્ટ નંબર. અહીંયા તમને સ્ટેટમેન્ટ આપવાનું હોય છે. ત્યારબાદ તમને પ્રેક્ટિકલી પોલીસ ડિપાર્ટમેન્ટની મદદથી એક ઓર્ડર લેવાનો હોય છે. બેઝિકલી ધેટ ઇઝ નોન ટુ બી ધ મુદ્દા માલ કા ઓર્ડર, શુદ્ધ ગુજરાતીમાં આપણે વાત કરીએ તો પ્રેક્ટિકલી આ જે ઓર્ડર છે એ તમે લેશો અને એના બેઝિસ ઉપર પછી તમને એક બોન્ડ આપવાના હોય છે સાયબર સેલને. ઓન ધ બેઝિસ ઓફ ધેટ બોન્ડ અને ધેટ ઓર્ડર આ લોકો બેંકને ઈમેલ કરતા હોય છે સાયબર સેલ્સ, અને ત્યારબાદ બેંક ઓન ધીસ બેઝિસ તમારા અકાઉન્ટમાં એ પૈસા જે લિયન અને હોલ્ડ કરવામાં આવ્યા હોય છે તે પાછા પરત કરી દે છે. સો ધીસ ઇઝ ધ હોલ પ્રોસિજર કે જેના બેઝિસ ઉપર તમે તમારા ગયેલા પૈસા અગર લિયન થયા હોય કે હોલ્ડ કરવામાં આવ્યા હોય તો એ તમે પાછા લઈ શકો છો તમારા અકાઉન્ટમાં. જી જી સ્નેહલભાઈ, આ તો થઈ મોટી અમાઉન્ટની વાત. જો કોઈ સામાન્ય ઘરના વ્યક્તિ જોડે ફ્રોડ થયો હોય 15,000 20,000 જેવી અમાઉન્ટ, એની માટે તો મોટી જ કહેવાય છે ને. એટલો કોઈ અમાઉન્ટનો ફ્રોડ થયો હોય તો તેની સામે એ કઈ રીતે લડત લડી શકે? વેલ સી, આ બધી વસ્તુની સાથે સાથે એક બીજી વસ્તુ છે જે આપણા હાથમાં છે. અગર ક્યારે બી તમારી સાથે એવો કોઈ પણ ફ્રોડ થયો હોય કે જેમાં તમારો વાંક નથી, તો પછી તમે વિધિન 3 days અગર બેંકને કમ્પ્લેન કરો છો, તમારી કન્સર્ન બેંક, તો પણ તમારા પૈસા પાછા આવવાના ચાન્સીસ રહી છે. એની લાયબિલિટી આપણે બેંક ઉપર નાખી શકતા હોઈએ છીએ કારણ કે તમારા વાંકમાં નથી આવતું અને તમારી સાથે ક્રાઇમ થયો છે.
અગર 3 દિવસથી વધારે તમને ટાઈમ લાગે તો પછી બેંકની જે અપ્રુવડ પોલિસી છે તેના બેઝિસ ઉપર ધેર ઇઝ આઈ ગેસ 125,000 જેટલો અમાઉન્ટ જે ડિડક્ટ થાય છે અગર આ મોટો રકમ હોય તો, અને પછી એ બાકીનો રકમ જે છે એ બેંક એઝ અ લાયબિલિટી લઈ લે છે. એટલે હું પ્રેક્ટિકલી એ જ કહીશ કે જ્યારે બી તમારી સાથે કોઈ ક્રાઇમ થાય, અગર તમારો વાંક હોય કે નહીં હોય, મેક શ્યોર કે તમે અપ્રોપ્રિએટ જગ્યા પર તેની કમ્પ્લેન તરત જ કરો. જી મેમ. અત્યારના સમયે ક્યાંક સાયબર ફ્રોડના જે કિસ્સાઓ વધી રહ્યા છે, આમાં સોશિયલ મીડિયાના ચક્કરમાં ક્યાંક લોકો હવે ફેમસ થવાના ચક્કરમાં પણ આ ફ્રોડનો શિકાર બની જતા હોય છે. તો ઘણી એવી સેટિંગ્સ છે જે તેમના મોબાઈલમાં તે લોકો બદલી શકે છે. એવી કઈ કઈ સેટિંગ છે જે આપણા ફોનની અંદર જ આપણે કરીને આ સાયબર ફ્રોડથી બચી શકીએ? રાઈટ, સોશિયલ મીડિયા છે ને એક એવો પ્લેટફોર્મ છે અને ડિફરન્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એવા છે કે એ અટ્રેક્ટ કરે છે બધા ફેમસ લોકોને. ફેમસ લોકો તો અટ્રેક્ટ થાય જ છે બરાબર, પણ નોર્મલ જે ઘરના માણસ હોય, જે લોકોને ફેમસ થવાની ઈચ્છા હોય, એ લોકો બી એ યુઝ કરે છે. યુઝ કરવામાં વાંધો નથી, પણ અગર મિસયુઝ થયું તો બધાને તકલીફ. નોર્મલ માણસને બી તકલીફ અને જે ફેમસ ઓલરેડી છે એને બી તકલીફ. એમાં આઈડેન્ટિટીનો બહુ ઇસ્યુ થાય છે. તમે કીધું ફોનની સેટિંગ્સ, તો ફોનની સેટિંગ્સમાં જેવું આપણે કીધું ને કે ઘણા અકાઉન્ટ્સ હોય છે. હવે આપણે ટ્વિટર લઈ લો, ઇન્સ્ટાગ્રામ લઈ લો, કે કોઈ બી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લઈ લો, તો એમાં પ્રાઇવેટ અને પબ્લિક અકાઉન્ટનો ઓપ્શન રહે છે. તો અગર તમે પબ્લિક અકાઉન્ટ રાખો એનો મતલબ તમારી ડિટેલ્સ કોઈ બી અકાઉન્ટ દ્વારા સીન થઈ શકે છે. અગર પ્રાઇવેટ અકાઉન્ટ રાખો તો તમે જેને ઈચ્છો કે ના આ પર્સન મારું અકાઉન્ટ જોઈ શકે, કે મારી ડિટેલ્સ જોઈ શકે, તો જે માણસ જોઈ શકશે. આ વાત થઈ પ્રાઇવેટ અને પબ્લિક અકાઉન્ટ, રાઈટ. અને સરે કીધું ને કે અગર સાયબર ફ્રોડ થયો તો આપણે એને બચવાની ટેકનિક્સ ઘણી બધી છે અને બધી પ્રોસેસીસ છે. પણ સૌથી પહેલો પોઈન્ટ એ જ આવે કે આપણે એટલા વિજિલન્ટ રહીએ, આપણે એટલા અલર્ટ રહીએ કે અને સેટિંગ્સ એ રીતની રાખીએ કે જેનાથી સાયબર ફ્રોડ આપણી જોડે થાય જ નહીં. અગર આપણે કોલ આવ્યો, કોઈ અનનોન કોલ છે કે કોઈ જાણીતો આપણો નંબર માંગે છે, કે નંબર માંગીને કહે છે કે મને બેંક અકાઉન્ટ ડિટેલ્સ મોકલ, હું પૈસા ટ્રાન્સફર કરું તમારામાં, તો એ બી આપણે જોવું પડે કે આપણે જેની જોડે પૈસા લઈએ છીએ અને આપણે અકાઉન્ટ નંબર આપીએ છીએ તો એ લેજિટિમેટ છે કે નહીં, વેલિડ છે કે નહીં, એ બધું ચેક કરીને અલર્ટ આપણે રહેવું પડે. તો આપણે આ સાયબર ફ્રોડ આપણા સાઈડથી પ્રિવેન્ટ કરી શકીએ. જી, અને ઘણીવાર એવું પણ જે થતું હોય છે કે આપણે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ બનાવ્યું અને એમાં આપણે પાસવર્ડ ચેન્જ કરીએ તો એમાં સેમ જે આપણું જીમેલ આઈડી હોય છે, ઘણીવાર લોકો એવું કહેતા હોય છે કે સેમ જીમેલ આઈડી બધે યુઝ ન કરવું જોઈએ, પર્સનલ અને પ્રોફેશનલ જીમેલ આઈડી અલગ રાખવું જોઈએ. જે જીમેલ પર આપણે પાસવર્ડ ચેન્જ કરવાના જે કોડ આવતા હોય છે તે જીમેલ અલગ રાખવું જોઈએ. તેને લઈને આસ્થાબેન, આપની પ્રતિક્રિયા? હા, બધું અલગ અલગ રાખવાનું એટલે મેટર કરે છે ને સેગમેન્ટેશન કહેવાય. સેગમેન્ટેશન એટલે અગર હું બેંક અકાઉન્ટ રાખું છું તો બેંક અકાઉન્ટમાં મારો નંબર અલગ છે, મારું ઈમેલ આઈડી અલગ છે અને એ જ બેંક અકાઉન્ટ સુધી સીમિત છે. એ હું સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ ઉપર એ વાપરતી નથી. અગર જે ઈમેલ આઈડી અને જે નંબર હું સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ પર વાપરું છું એ નંબર અને એ ઈમેલ આઈડી મારા બેંકમાં નથી. જરૂરી નથી કે બધા જોડે ડિફરન્ટ નંબર્સ હોય, પણ ઈમેલ આઈડી એવી વસ્તુ છે ને કે બધા જોડે 1, 2 કે 3 સુધી તો હોવા જ જોઈએ. 3માં એક પ્રોફેશનલ આવી ગયું, એક પર્સનલ આવી ગયું અને એક એકદમ કોન્ફિડેન્શિયલ આવી ગયું કે એ તમે બહુ રેરલી યુઝ કરો છો અને જ્યાં બી યુઝ કરો છો એ પરમનન્ટ તો રહેશે પણ એ બધે ફેલાશે નહીં. આપણે કોઈ ડિફરન્ટ એપ્લિકેશન્સ કે વેબસાઇટમાં બી લોગિન કરીએ ને તો તરત એક લોગિન પેજ ઓપન થાય છે ઈમેલ આઈડી જેમાં કન્ફર્મેશન માંગે છે. ઘણી જગ્યા પર કમ્પલસરી હોય છે. તો આપણે એવું ઈમેલ આઈડી આપીએ કે જે આપણે બેંક અકાઉન્ટ સાથે લિંક્ડ નથી, કે બીજા કોઈ સોશિયલ મીડિયા સાથે અકાઉન્ટ લિંક્ડ નથી. અને આપણે ટેમ્પ મેલ બી યુઝ કરી શકીએ છીએ કે જે ટેમ્પરરી ઈમેલ હશે અને પછી વન્સ આપણું અકાઉન્ટ સેટઅપ થઈ ગયું પછી એની જરૂર નથી તો અકાઉન્ટ એ ઈમેલ ઓટોમેટિકલી ડીએક્ટિવેટ થઈ જશે. સો દેટ ઇઝ ધ અનધર લેયર ઓફ સિક્યોરિટી કે જે આપણને પ્રોટેક્ટ કરી શકે. જી, જો વાત થઈ છે અત્યારે જીમેલ આઈડીની, સ્નેહલભાઈ, ઘણીવાર એવું થતું હોય છે કે આપણે જીમેલ આઈડી ક્રિએટ કરતા હોય છે, લોકો 2, 3 અને 4 જીમેલ આઈડી રાખતા હોય છે, પરંતુ પાસવર્ડ માટે, ખાસ કરીને પાસવર્ડ માટે અલગ જીમેલ રાખવો જોઈએ. તેના ફાયદા શું છે? તમારો ક્વેશ્ચન જરાક હું નહીં સમજો. પાસવર્ડ માટે તમે અલગ જીમેલ રાખો એમ કહું છું? અલગ જીમેલ આઈડી રાખવું જોઈએ, જેમ કે આપણે ફોરગોટ પાસવર્ડ કરતા હોય છે, નવો પાસવર્ડ ક્રિએટ કરી, અને ખાસ જીમેલ આઈડી જે છે તે ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, જે એપ્લિકેશન્સ હોય તેના પાસવર્ડ માટે અલગ જીમેલ રાખવો જોઈએ. એના ફાયદા શું છે?
પ્રેક્ટિકલી મેમ સી આમાં તમે એક જ જીમેલ આઈડીને બહુ અલગ અલગ રીતના યુઝ કરી શકો છો. બટ અગર તમે તો પણ આવું વધારે સિક્યોરિટી માટે અને એવી રીતના તમે ઈચ્છતા હો કે તમે અલગ અલગ જીમેલ રાખો, તો એક વસ્તુ થઈ શકે છે કે જીમેલ જે છે તે અત્યારે પ્રેક્ટિકલી તમારું એન્ડ્રોઈડની કી છે. તમારો આ ફોન, અગર તમારો એન્ડ્રોઈડ ફોન હોય, તમે કોઈ બી એપ ડાઉનલોડ કરવા ઈચ્છતા હો તો પ્લે સ્ટોર ઇઝ અ બેઝ. જે પ્લે સ્ટોરનો એક્સેસ પણ તમને જીમેલથી મળે છે. તો અગર તમારું જીમેલ આઈડી કશે ને કશે કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે તો તમારા આખા ફોન સાથે એ વ્યક્તિ મેન્યુપ્યુલેશન કરી શકે છે અને ઘણી બધી વસ્તુ તમને હેરાનગતિ રૂપ એ બિલકુલથી કરી શકે છે. જ્યારે તમે આ ટેકનિક યુઝ કરો છો કે તમે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક જગ્યાએ રાખો છો અને ઓક્ઝિલરી વસ્તુ બીજી જગ્યાએ રાખો છો, તો એટલીસ્ટ તમે આ એક ન્યુસન્સ વેલ્યુથી થોડા ઘણા બચી જશો. સો ધીસ કુડ બી ધ થિંગ કે જેના હિસાબથી તમે અલગ અલગ જીમેલથી તમારું રિસ્ક જે છે તે તમે ડાયવર્ટ કરી શકશો. યસ મેમ. જી ચોક્કસથી. તો જે રીતે આજે દર્શક મિત્રો આપણે વાત કરી કે સાયબર ફ્રોડના જે કિસ્સાઓ વધી રહ્યા છે તેની સામે લડત કઈ રીતે લડવી, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કઈ રીતે પોતાના મોબાઈલ એપ્લિકેશનની સેટિંગ્સ ચેન્જ કરવી જોઈએ, પાસવર્ડમાં કઈ રીતે તે લોકોએ ધ્યાન રાખવું જોઈએ, પાસવર્ડ કેવા પ્રકારનો રાખવો જોઈએ, દરેક બાબતે આજે ચર્ચા કરી અને ચર્ચામાં આપણી સાથે જોડાયા આશાબેન ઠક્કર અને સ્નેહલભાઈ વકીલના આ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.